છોટાઉદેપુરના બોડેલીમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. કાળઝાળ ગરમીને લઈને બોડેલીના રસ્તાઓ બન્યા સુમસામ. બોડેલીમાં 42 ડિગ્રી આસપાસનું તાપમાન નોંધાયું છે. બપોરના સમયે શહેરના રસ્તા પર નહિવત અવરજવર જોવા મળી રહી છે. હજુ પણ તાપમાનમાં વધારો થાય તેવી હવામાન વિભાગની આગાહી. બોડેલીમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેતા શહેરનું તાપમાન 42 ડિગ્રી જેટલું જોવા મળ્યું. ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર. ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની, તો છોટાઉદેપુર જિલ્લામાં આજે 42 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીશું તો જે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને બોડેલીમાં પારો તાપમાનમાં ખતેખત વધારો જોવા મળી રહ્યો છે. આપણે હાલમાં અલીપુરા બોડેલી અલીપુરા એસટી ડેપો વિસ્તારમાં છે અને જે બપોરનો સમય છે, બોડેલીમાં 42 ડિગ્રી જેટલું તાપમાન છે. રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ તરફથી હજુ પણ જે તાપમાનનો વધારો જોવા મળશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.